નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, વર્ષની સૌથી મોટી પૂર્ણિમા કાર્તિક પૂર્ણિમા બન્યો અદ્ભુત શુભ સંયોગ। કાર્તિક પૂર્ણિમાના દિવસે જરૂર ખાઈ લેજો આ 5 વસ્તુ। માતા લક્ષ્મી ઘરમાં વાસ કરશે અને જીવનમાં આખું વર્ષ આવશે પૈસા જ પૈસા। મિત્રો, આ એક ખૂબ જ શુભ અને દુર્લભ સંયોગ રહેશે, કેમ કે આ દિવસે વિશેષ શુભ સંયોગો પણ બની રહ્યા છે। આ શુભ સંયોગમાં તમારે આ 5 વસ્તુ જરૂર ખાઈ લેવાની છે, જેથી તમારા ભાગ્યનો ઉદય થાય અને તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી જાય। આ એક નાનકડો ઉપાય તમારા ભાગ્યને ચમકાવી શકે છે। મિત્રો, શાસ્ત્રોમાં કાર્તિક પૂર્ણિમાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે। આ કાર્તિક પૂર્ણિમા વિશેષ ફળદાયી છે અને આ પૂનમ ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય પૂર્ણિમા પણ કહેવાય છે। આ પૂર્ણિમા પર સર્વાસિદ્ધિ યોગ, ગુરુ પુષ્ય યોગ અને અમૃત સિદ્ધિ યોગ જેવા શુભ સંયોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે। આ શુભ સંયોગમાં જો તમે આ 5 વસ્તુઓ કાર્તિક પૂર્ણિમા શુક્રવારના દિવસે ખાઈ લો છો, અથવા તો તમે આ 5 વસ્તુઓમાંથી કોઈ પણ 3 વસ્તુ પણ ખાઈ લેશો, તો તમારા જીવનમાં એટલા પૈસા આવશે કે તમે સંભાળી પણ નહીં શકો। ગરીબી તમારા ઘરમાંથી કોસો દૂર થઈ જશે। માતા લક્ષ્મી સદૈવ તમારા ઘરમાં વાસ કરશે। મિત્રો, કાર્તિક પૂર્ણિમા માતા લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે અને મિત્રો સાથે જ આ દિવસે ગુરુ પુષ્ય યોગ, અમૃત સિદ્ધિ યોગ અને સર્વાસિદ્ધિ યોગ જેવા શુભ સંયોગ પણ બની રહ્યા છે। અને તમને બતાવી દઈએ કે આ દિવસે 3 ગ્રહોનું મકર રાશિમાં એક સાથે મિલન થશે। ઘણા વર્ષો બાદ આ શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે। આમ તો ગુરુ પુષ્ય યોગમાં ઘણી બધી વસ્તુઓની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે, જેમ કે સોના ચાંદી જો તમે તમારા ઘરે લાવો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે। પરંતુ મિત્રો, કાર્તિક પૂર્ણિમાના દિવસે આ 5 વસ્તુઓ જરૂર ખાઈ લેજો, જેનાથી આખું વર્ષ તમારા ઘરમાં મા લક્ષ્મીનો વાસ રહે અને ધન સંપત્તિ નિરંતર આવતી રહે। મિત્રો, આમ તો બધા જ લોકો કોઈના કોઈ દિવસે કંઈક ને કંઈક નવી વાનગી બનાવે જ છે, પરંતુ મિત્રો કાર્તિક પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ। અને મિત્રો, આ કાર્તિક પૂર્ણિમા પર ગુરુ નક્ષત્ર અને પુષ્ય નક્ષત્ર પણ પડી રહ્યું છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર કહેવામાં આવ્યું છે કે જો પૂર્ણિમાના દિવસે દાન દક્ષિણા અને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે તો આ જ જન્મમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે। જો તમે કોઈ પવિત્ર નદીમાં સ્નાન નથી કરી શકતા તો તમે તમારા ઘરમાં જ નહાવાના પાણીમાં થોડું ગંગાજળ મેળવીને સ્નાન કરો। આનાથી પણ તમને ખૂબ જ વધારે પુણ્ય પ્રાપ્ત થશે। અને મિત્રો, પૂર્ણિમાની રાત્રે ચંદ્રના દર્શન કરીને તેની સામે એક દીવો પણ અવશ્ય પ્રગટાવવો જોઈએ। મિત્રો, આજે આ વિડીયોમાં અમે જે 5 વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે પૂર્ણિમાની રાત્રે ખાવાની છે, એટલે કે 7 વાગ્યા પછી, એટલે કે સાંજે તમે આ વસ્તુઓને ખાઈ શકો છો, કેમ કે આ વખતે કાર્તિક પૂર્ણિમા વિશેષ મહાસંયોગની સાથે આવી રહી છે। એટલા માટે આ પૂર્ણિમાની રાતનું મહત્વ ખૂબ જ વધી ગયું છે। મિત્રો, આમ તો તમે આ પૂર્ણિમા પર પોતાના ઘરમાં ઘણી બધી વાનગીઓ બનાવશો, પૂરી બનાવશો, શાક બનાવશો, અન્ય મિષ્ઠાન કે પછી અન્ય કોઈ પણ વાનગી બનાવશો, પરંતુ આ પૂર્ણિમા પર તમારે ખીર જરૂર બનાવવાની છે। હા મિત્રો, આ કાર્તિક પૂર્ણિમા પર તમે ખીર બનાવી લો અને ખીર બનાવીને તેને બહાર ચંદ્રની કિરણો જ્યાં પડતી હોય ત્યાં મૂકો। ઓછામાં ઓછા 1 કલાક તેને ચંદ્રના સકારાત્મક કિરણો નીચે રહેવા દો અને એ ખીરમાં તમારે ઇલાયચી નાખવાની છે, થોડા લવિંગ નાખવાના છે, તેમજ તેમાં તમારે થોડા કાળા તલ પણ નાખવાના છે અને ત્યારબાદ તમારે આ ખીર ખાઈ લેવાની છે। તો મિત્રો, તમારે પહેલી વસ્તુ આ પૂર્ણિમાની રાત્રે ખીર બનાવીને ખાવાની છે। આ ખીરમાં તમારે લવિંગ, ઇલાયચી અને કાળા તલ પણ નાખવાના છે। તમે બદામ પણ નાખી શકો છો। આ 4 વસ્તુઓ ખીરમાં નાખીને તમારે આ ખીર ખાઈ લેવાની છે। યકીન માનો
કે આનાથી માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને મિત્રો આ ખીરમાં ચંદ્રની સકારાત્મક કિરણો પણ રહેશે અને આનાથી તમારા ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થશે અને માતા લક્ષ્મીજી સદૈવ તમારા ઘરમાં વાસ કરશે। બીજી વસ્તુ, જો તમે આ પૂર્ણિમાના દિવસે ગોળ અને તલનો બનેલો લાડુ ખાઈ લો છો તો આનાથી જીવનના બધા જ કષ્ટો દૂર થશે અને ધનની ખૂબ જ વર્ષા થશે। જીવનમાં ધન સંબંધિત કોઈ પણ પરેશાની નહીં રહે અને તમારા ઘરમાં ધન આવવાના માર્ગો ખુલી જશે। મિત્રો, ત્રીજી વસ્તુ, તમે આ દિવસે ફળોમાં દ્રાક્ષ લાવો, લીલી દ્રાક્ષ જરૂર લાવો। આમ તો ઘણા પ્રકારની દ્રાક્ષ મળે છે, પરંતુ તમારે લીલી દ્રાક્ષ લાવવાની છે અને તેને આ પૂર્ણિમાના દિવસે ખાવાની છે। ચોથી વસ્તુ, જે માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે તે તમારે આ દિવસે જરૂર ખાઈ લેવાની છે। તો તમારે બદામ અને થોડી સૂકી દ્રાક્ષ આ બંનેને મેળવીને જરૂર ખાઈ લો। આ માતા લક્ષ્મીને ખૂબ જ પસંદ છે અને આનાથી માતા લક્ષ્મી તમારા પર અવશ્ય પ્રસન્ન થશે। હવે પાંચમી વસ્તુ તમારે શું ખાવાની છે? તો મિત્રો, તમારે સાકર, જે બજારમાં તમને સહેલાઈથી મળી જશે, સાકર તમારે આ પૂર્ણિમાની રાત્રે જરૂર ખાવાની છે। તો મિત્રો, પહેલી વસ્તુ તમારે ખીર ખાવાની છે, બીજી વસ્તુ તમારે ગોળ અને તલનો બનેલો લાડુ ખાઈ લેવાનો છે, ત્રીજી વસ્તુ તમારે લીલી દ્રાક્ષ ખાવાની છે, ચોથી વસ્તુ તમારે બદામ અને સૂકી દ્રાક્ષ બંનેને મેળવીને જરૂર ખાઈ લેવાની છે અને પાંચમી વસ્તુ તમારે સાકર જરૂર ખાવાની છે। એટલે કે આ 5 વસ્તુઓ તમારે શુક્રવાર કાર્તિક પૂર્ણિમાના દિવસે જરૂર ખાઈ લેવાની છે। આ દિવસે વિશેષ શુભ સંયોગો પણ બની રહ્યા છે, એટલા માટે તમારા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહેશે અને આ દિવસે જો તમે આ 5 વસ્તુઓમાંથી થોડું થોડું ગાયને પણ ખવડાવી દો છો તો તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે। આ 5 વસ્તુઓને માતા લક્ષ્મીને ભોગ પણ જરૂર લગાવો, પૂજા આરાધના કરો અને તેની સામે સરસવના તેલનો એક દીવો પ્રગટાવો। માતા લક્ષ્મીને લાલ વસ્ત્રો અર્પણ કરો, લાલ સિંદૂરથી તિલક કરો અને લાલ પુષ્પ અર્પણ કરો। તો મિત્રો, કાર્તિક પૂનમના દિવસે આ 5 વસ્તુઓ તમારે જરૂર ખાવાની છે। જો તમે આ 5 વસ્તુઓમાંથી માત્ર કોઈ પણ 3 વસ્તુ પણ ખાઈ લેશો તો પણ તમને ખૂબ જ વધારે પુણ્યની પ્રાપ્તિ થશે અને આ તમારા માટે ખૂબ જ લાભદાયક પણ રહેશે। જીવનના તમામ કષ્ટો દૂર થશે અને માતા લક્ષ્મીની સદૈવ તમારા પર કૃપા બની રહેશે। આ એક નાનકડો ઉપાય છે, કેમ કે મિત્રો, આ દિવસે ઘણા બધા મહાસંયોગ પણ બની રહ્યા છે। આ મહાસંયોગમાં આ 5 વસ્તુઓ ખાવાથી તમારી ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે, ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે અને તમારા જીવનમાં નિરંતર ધનનું આગમન પણ થતું રહેશે। તો મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય મા લક્ષ્મી અને જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખી દો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।